નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો આપણે વિષય ગુજરાતી ધોરણ 10 ની અંદર કે જે બોર્ડની પરીક્ષાની અંદર 1 માર્કમાં પૂછાય છે એ ધ્વનિ શ્રેણી અથવા તો ધ્વનિ વિગ્રહ એનો આપણે અભ્યાસ કરવાનો છે. એકદમ સહેલું છે, એકદમ આપણને સરળતાથી સમજાઈ જાય એ પ્રમાણે છે. પણ મિત્રો શરૂઆતથી ધ્યાન આપો તો ખબર પડે છે. અમુક વસ્તુ ચાલી ગયા પછી જો ધ્યાન આપશો તો તમને એની અંદર ખબર પડશે નહીં. તો અત્યારે આપણે અહીં શીર્ષક સ્વરૂપે લખીએ છીએ કે ધ્વનિ શ્રેણી અથવા તો ધ્વનિ વિગ્રહ, આનો આપણે અભ્યાસ કરવાનો છે. ધોરણ 10 ની અંદર તમારે આ મુદ્દો, આ વ્યાકરણનો જે ભાગ છે એમાંથી 1 માર્કનું પૂછાય છે. અને એ 1 માર્કના સંદર્ભમાં અમુક પૂર્વ તૈયારી સ્વરૂપે આપણે જે યાદ રાખવાનું છે ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ કરતી વખતે, પહેલાં આપણે એનો બેઝિક વિડીયો અત્યારે એ સંદર્ભમાં અત્યારે લઈએ. ત્યાર પછી એની અંદર મુહાવરા અથવા તો જે ઉદાહરણ કે જે સમજૂતી હશે એ નેક્સ્ટ જોઈએ. પણ અત્યારે અમુક વસ્તુ જે મહત્વની છે તે પહેલાં જોઈએ. તો કોઈ પણ નવું ટોપિક છે અથવા નવું જે ટાઇટલ, જે શીર્ષક છે, આપણે મિત્રો જ્યારે શીખવાનું હોય ત્યારે એનો અર્થ છે એ જાણવો જરૂરી બને છે. તો સર્વપ્રથમ આપણને એવો પ્રશ્ન મૂંઝવતો હોય કે એવો પ્રશ્ન થતો હોય કે ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે એની કોઈ વ્યાખ્યા કે એનું કોઈ આમ ચોક્કસતા એવી છે નહીં. તો ટૂંકમાં હું તમને કહું તો ધ્વનિ એટલે વર્ણ છે. એ વર્ણ એટલે કે જેમ આપણે કક્કા સ્વરૂપે બોલીએ છીએ એ વર્ણ સ્વરૂપે આપણે એને ઓળખાવી શકીએ છીએ. એની જે આખી શ્રેણી છે એટલે કે સ્વર પણ આવી જશે અને વ્યંજન પણ આવી જશે. જો આ બંને તમને સમજાઈ જાય તો આ અમુક વસ્તુ જે છે તમને એકદમ સહેલી લાગશે. તો ઘણાને પ્રશ્ન એ પણ થતો હશે કે ધ્વનિ શ્રેણી એટલે કે જેની અંદર કક્કાનો સમાવેશ થતો હોય તો કક્કો તો અમને આવડે છે, પણ એ સંદર્ભે આપણે શીખવાનું છે કે એને કયા વર્ગમાં આપણે મૂકી શકીએ છીએ, અથવા તો સ્વર કોને કહે છે, સ્વર કેટલા છે, વ્યંજન કોને કહે છે અને વ્યંજન કેટલા છે. પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ. હવે દાખલા તરીકે ધ્વનિ છે તો એની અંદર સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થઈ જાય છે. બંનેને આપણે ધ્વનિ તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે જો સ્વર છે એની વ્યાખ્યા, સમજૂતી આપણે જોવી હોય તો કોઈ પણ ધ્વનિ છે, કોઈ પણ ધ્વનિ હોય કે જે આપણે નક્કી કરેલા છે, સ્વર વ્યંજન જે છે તે, એ કોઈ પણ ધ્વનિ છે એને બીજા ધ્વનિની સાથે સહાયતા ન લેવી પડે, એની સાથે મેળવણી ન કરવી પડે, એવા અક્ષરને આપણે સ્વર તરીકે ઓળખીએ છીએ. અથવા વ્યંજનની જો વ્યાખ્યા આપવી હોય તો કોઈ પણ ધ્વનિ છે, ધ્વનિ એટલે વર્ણ, કોઈ પણ ધ્વનિ છે એ બીજા સ્વર અથવા તો બીજા કે જે ધ્વનિ છે એનું ઉચ્ચારણ કરવામાં, એની મેળવણી કરવામાં જ્યારે એની જરૂર પડતી હોય, એના વગર એનું ઉચ્ચારણ અશક્ય છે અને એનું ઉચ્ચારણ ફરજિયાત કરવું પડતું હોય તો એને આપણે વ્યંજન કહીએ છીએ. હું વ્યાખ્યાના સંદર્ભમાં અહીં બોર્ડ ઉપર લખું છું અને ત્યાર પછી આપણે એનો આગળનો મહાવરો કરીશું. તો પહેલાં તો ધ્વનિ શ્રેણી શીખતી વખતે સ્વર એ શું છે? તો સ્વરની વ્યાખ્યા આપણે લખીએ તો કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે બીજા ધ્વનિની સહાયતા ન લેવી પડે ત્યારે તેને સ્વર કહે છે. ફરીથી, કોઈ પણ ધ્વનિ છે, કોઈ પણ ધ્વનિ એટલે અહીંયા આપણે જોવાનું છે સ્વર વ્યંજન બધે આવી જશે, પણ આપણે ઉપર અહીંયા લખેલું છે કે સ્વરની અત્યારે આપણે વ્યાખ્યા સમજૂતી આપીએ છીએ. તો કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ જ્યારે કરવાનું હોય ત્યારે બીજા કોઈ ધ્વનિની સહાયતા નથી લેવી પડતી, તો ત્યારે આપણે એને સ્વર કહીએ છીએ. અને એ સ્વર એટલે એની સંખ્યા છે. તો સ્વરની સંખ્યા ગુજરાતી ભાષાની અંદર આપણે જોવા જઈએ તો 11 માનવામાં આવેલી છે. 11 ક્યાં પ્રમાણે છે?
એ અગાઉ હું તમને હમણાં સમજાવું છું. જો કે નીચે આપણે લખી નાખીએ જેથી કરીને તમને ખબર પણ પડશે. એટલે કે અ એનો દીર્ઘ આ એટલે આ 2, ત્યાર પછી હસ્વ ઈ એનો દીર્ઘ દીર્ઘ ઈ, ત્યાર પછી ઉ એની દીર્ઘ જો આપણે ગણીએ તો દીર્ઘ ઉ છે, અને ત્યાર પછી રૂ એનો કોઈ દીર્ઘ એક સ્વરૂપે જોવા મળતો નથી. ત્યાર પછી એ, ત્યાર પછી ઐ, ત્યાર પછી ઓ અને ત્યાર પછી ઔ. આ બધા સ્વર એટલે કે તમે જોઈ શકો છો તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આપણે અહીં 11 લખી નાખીએ છીએ. તો વળી પ્રશ્ન આપણને એ પણ થશે કે આમ તો અને આહા જે 12 અક્ષરની અંદર જે અક્ષરો આવતા હોય છે એ પણ જોવા મળે છે, તો 11 ને 2 13 થશે. પણ ઘણા બધા વિદ્વાનો એવું માને છે કે અને આહા જે છે તે સ્વરની અંદર એની મેળવણી કરવામાં આવતી નથી, એટલે કે એ વ્યંજન નથી, પણ આમ સ્વરૂપે આ 11 જે છે એની આપણે ગણતરી કરવાની છે. અને આહા એ સ્વર અથવા તો જે છે વાક્યની અંદર અથવા તો ઉદાહરણની અંદર પણ આવતા હોય છે, પણ અત્યારે આપણે આ 11 સ્વર છે અને આહા જે છે એની અંદર આપણે સ્વરનો સમાવેશ થતો નથી, માત્ર 11 છે એવું સમજવાનું છે. હવે વ્યંજનની જો વ્યાખ્યા આપણે આપીએ તો એ વ્યંજન જે છે એમાં આનાથી ઉલટી વ્યાખ્યા થશે. એટલે કે જ્યારે કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે, કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે બીજા ધ્વનિ એટલે કે સ્વરની સહાયતા લેવી પડે, સ્વરની સહાયતા લેવી પડે કે મેળવણી કરવી પડે ત્યારે તેને વ્યંજન કહે છે. ત્યારે તેને વ્યંજન કહે છે. ફરીથી આનાથી ઉલટી વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ કરવામાં આવે અને બીજા ધ્વનિ એટલે કે કોઈ વ્યંજન નહીં, પરંતુ જો સ્વરની સહાયતા લેવી પડે તો તેને આપણે વ્યંજન તરીકે એટલે કે જે વ્યંજન છે એ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. તો વ્યંજનની સંખ્યા આ બાજુ લખું છું કે વ્યંજનની સંખ્યા 34 છે. એટલે કે 34 પ્લસ 11 એટલે ટોટલ 55 છે. એટલે કે 45 વર્ણ થશે. 45 વર્ણ થાય 34 11. તો ગુજરાતી ભાષાની અંદર 45 છે અને સંસ્કૃત ભાષાની અંદર 46 છે. એટલે આમ જોવા જઈએ તો ત્યાં 33 વ્યંજન છે સંસ્કૃત ભાષાની અંદર, અને અહીંયા જે 11 જે છે ત્યાં 13 છે. એટલે 13 પ્લસ 33 સંસ્કૃત ભાષાની અંદર 46, પણ ગુજરાતીની અંદર 45 વર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને વર્ણ એટલે જ ધ્વનિ. હવે એનું આપણે જો ઉચ્ચારણ કે એ કયા પ્રમાણે વ્યંજન છે, 34 ક્યાં છે એ સ્વરૂપે જોઈએ તો અત્યારે હું જે લખું છું એમાં પહેલા તો આ પ્રમાણે લખીએ કે ક, ચ, ટ, ટ અને પ. ટૂંકમાં અહીંયા જે નીચે આપણે જે ડેશ કરેલો છે એટલે કે ખોડો કરેલો છે એને હલંત્ય કહેશું. તો આ 5 વર્ણ છે. હવે એમાં જોવા જઈએ તો ખ, ત્યાર પછી ગ, ત્યાર પછી ઘ અને અંગ. એટલે ક, ખ, ગ, ઘ, અંગ જે કક્કા સ્વરૂપે તમે બોલો છો તે. ત્યાર પછી છ, ત્યાર પછી જ, ત્યાર પછી જ અને ત્યાર પછી ય. આ બધા ટૂંકમાં હલંત્ય છે, એટલે કે એની અંદર સ્વર ભળેલો નથી. અને જો સ્વર ભળેલો ન હોય તો આપણે એને વ્યંજન કહીએ છીએ કે જે વ્યાખ્યામાં આપણે હમણાં સમજીએ છીએ એ પ્રમાણે.
સ્વરની સહાયતા નથી લેવી પડતી એ પ્રમાણે. ત્યાર પછી ઠ, ડ, ઢ અને હણ. ત્યાર પછી ત, થ, દ, ધ અને ન. અને ત્યાર પછી ફ, બ, ભ અને મ. આ આપણે જોવા જઈએ તો આપણને 25 વર્ણો મળે છે, પણ આપણે જોવાનું છે વ્યંજન 34 છે. તો બાકીના જે 9 અક્ષર 9 ધ્વનિ જે છે એ નેક્સ્ટ જોઈએ. પહેલા આને સમજી લઈએ કે ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, ઝ, ઞ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. જોકે સંધિની અંદર આનો વિશેષ મહાવરો આપણે કરીશું, પણ અત્યારે તમને ટૂંકમાં હું જણાવી દઉં છું કે આ ક અને ખ પેલા સમજી લઈએ. ક અને ખ એ દરેક વર્ણના, એટલે કે આ ક વર્ણ છે, આ ચ વર્ણ છે, આ ટ વર્ણ છે, આ ત અને આ પ વર્ણ છે. ટોટલ 5 આપણને આપેલા છે. એ પહેલો અને બીજો, એટલે આને આપણે કહેશું કે આ અઘોષ વ્યંજન છે, અઘોષ વ્યંજન. અને 3, 4, 5 બીજામાં 3, 4, 5, 3, 4, 5, 3, 4, 5 એ પ્રમાણે જે 15 આપણને જોવા મળે છે એને આપણે ઘોષ વ્યંજન કહેશું. આ 2, 4, 6, 8, 10 જોકે બીજા પણ છે, એને આપણે અઘોષ. અને ત્યાર પછી આ 15 જે છે એને આપણે ઘોષ વ્યંજન તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે મિત્રો એક આટલી બાબત સમજી છે તો થોડુંક આપણે સમજી લઈએ, જેથી કરીને આગળના કોઈ બાબતની અંદર આપણને જે કાંઈ એવી બાબત લાગે તો સરળતા લાગશે. હવે અહીંયા આપણે આ પ્રમાણે કરી નાખીએ છીએ, એટલે કે આ જે છે આ ઘોષ વ્યંજન છે અને બાકીના જે છે આ અઘોષ છે, એટલે એ પણ આપણને સરળતાથી ખબર પડે. હવે મિત્રો અહીંયા જો જોઈએ તો અહીંયા જે 5 વર્ણ આપેલા છે, હવે એ 5 વર્ણની અંદર આને આપણે કહેશું અલ્પ પ્રાણ. અલ્પ પ્રાણ, અલ્પ પ્રાણ એટલે ક, ચ, ટ, ત, પ ઊભા, આડા નહીં. એના પછી જે આવે છે એ છે, ટૂંકમાં નાના અક્ષર લખું છું મહાપ્રાણ. એવી જ રીતે અહીંયા અલ્પ પ્રાણ, એવી જ રીતે મહાપ્રાણ. અને આ જે છે એ અનુનાસિક વર્ણ છે. આટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ. અનુનાસિક વ્યંજન છે. હવે અલ્પ પ્રાણ એટલે કયા પ્રમાણે છે અને મહાપ્રાણ એટલે કયા પ્રમાણે છે એ તમને હું સમજાવું છું. જોકે ગુજરાતી ભાષાની અંદર પણ લાગુ નથી પડતું, સંસ્કૃતની અંદર પણ લાગુ પડે છે અને ત્યાર પછી અંગ્રેજી ભાષાની અંદર પણ લાગુ પડે છે. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું કે દાખલા તરીકે ક છે, તો આપણે અંગ્રેજી ભાષામાં જઈએ તો કનું જ્યારે અંગ્રેજી લખતા હોઈએ ત્યારે આપણે આ પ્રમાણે લખીએ છીએ કે, અથવા તો કદાચ એ પણ આપણે એડ કરી દઈએ કે એ લખેલું હોય. હવે તમે જોઈ શકો છો કે અલ્પ પ્રાણ એટલે કે આપણા શરીરની અંદરથી જે આપણે આ ગળું છે ત્યાં આપણે આંગળી અથવા હાથ રાખીને તમે અનુભવ કરી શકો છો કે જેમાંથી કોઈ રણકો એવો ઉત્પન્ન થતો નથી. ક એટલે કે તમે એમનામ બોલી શકો છો, પણ છતાં આપણે અંગ્રેજી ભાષાની અંદર આપણે વિશેષમાં સમજીએ. હવે ખ છે એનું ઉચ્ચારણ કે એનું અંગ્રેજી આપણે લખતી વખતે કે એચ અથવા તો કે એચ એ લખ્યું. ચાલો તો તમે જોઈ શકો છો કે અહીંયા એચ એટલે કે હનું ઉચ્ચારણ થાય છે. જ્યારે અગાઉના સમયની અંદર આપણે જોઈએ તો લાકડાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો, એટલે ચૂલે જ્યારે કોઈ પણ રાંધવાનું હોય ત્યારે અગાઉના સમયમાં લાકડાનો ઉપયોગ વધારે થતો, અત્યારે નહીં હોત, ઓછો છે. એ સમય દરમિયાન જ્યારે પણ કોઈ લાકડા કાપતા હોય છે અથવા તો જે છીણી હોય છે હથોડાથી જે લાકડાના 2 ટુકડા કરતા હોય છે, તેની અંદર જ્યારે ઘા મારવામાં આવે એટલે આમ હ નીકળી જાય છે. તો એ હ છે, એ હ એટલે આ મહાપ્રાણમાં જોવા મળે છે, અલ્પ પ્રાણમાં જોવા મળશે નહીં. તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. તો અહીંયા કે એ દાખલા તરીકે આપણે આનું લઈએ છીએ, જ છે તો જે એ આ પ્રમાણે લખેલું છે, પણ કદાચ આ જ લખેલો જબલાનો જ તો જે એ છે. પછી તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો, દ ધ, દાખલા તરીકે ડી એ આપણે આ ડ નું લખેલું છે, પણ ધ નું લખવું હોય તો ડી એચ
એ ટૂંકમાં હનું ઉચ્ચારણ થવું જોઈએ, તો એ સંદર્ભમાં આપણે એને અલ્પપ્રાણ અને જો એચ આવતો હોય તો મહાપ્રાણી દરેકની અંદર લાગુ પડે છે. અને અહીંયા અનુનાસિક છે તો અંગ યણ નમ આ 5 જે છે આપણા નાસિકામાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે આપણા જે નાકમાંથી ઉત્પન્ન થતા હોય છે અંગ ફરજિયાત ઉચ્ચારણ કરવું પડે છે, ય ફરજિયાત નાકમાંથી ઉચ્ચારણ કરવું પડે છે, ન અને મ. એ જ પ્રમાણે અહીંયા બીજી એક બાબત જોઈએ તો આ જે છે 5 એ કંઠ છે અને ત્યાર પછી આ તાલવ્ય અથવા તો તાલુ તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી આને મૂર્ધા અથવા તો મૂર્ધન્ય કહેવાય છે. અને ત્યાર પછી આને દંત્ય કહેવાય છે. અને છેલ્લે જે આપેલું છે એને ઓષ્ઠ અથવા તો ઓષ્ઠ્ય કહેવાય છે. કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. કે જેમ કે કદાચ કક્કાની અંદર તમે જોયેલું હશે, ઉદાહરણ આપીને સમજાવું તો અહીંયા ત, થ, દ, ધ, ન, તો આપણે એમ કહીએ છીએ કે દંત્ય સ એટલે કે જે સગડીનો સ છે તે જે આની અંદર આવી જાય છે, પણ આપણે અહીંયા 25 વર્ણ લીધેલા છે, આપણે 34 નો ટોટલ કરવાનો છે, એટલે બીજા વર્ણ બાકી છે. હવે મિત્રો આ બાબત છે તમારે સંસ્કૃત ભાષાની અંદર અને ખાસ કરીને સંધિની અંદર અને આની અંદર પણ એનો સમાવેશ થાય છે, એટલા માટે આપણે આ ચર્ચા કરેલી છે. પણ હજી વિગતે ચર્ચા આપણે સંધિની અંદર કરીશું. એટલે કે ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, ઝ, ঞ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. હવે બાકીના જે રહે છે તે અહીં લખું છું નીચે કે ય, ર, લ, વ, હ. એટલે તમે જોઈ શકો છો 25 અને 5 30 અને અહીંયા આપણે અડ લખી નાખીએ. આ ગુજરાતી ભાષાની અંદર 34 વર્ણ આપણે પૂર્ણ કરવાના છે. તો ય, ર, લ, વ, હ, અડ. અને ત્યાર પછી જો જોવા જઈએ આ જે પ્રત્યય જે છે તો એમાં 31 વર્ણ બને છે, કારણ કે 25 ને 5 30 ને 1 31 અને બાકીના જે 3 સ વધે છે એ સંદર્ભે તમે જોઈ શકો છો કે 34 વ્યંજન આપણને મળી જાય છે. ફરીથી જોવા જઈએ તો 5, 10, 15, 20, 25 એ તો છે જ, 26, 27, 28, 29, 30, 31 અને આ 3 સ એટલે કે 34 વ્યંજન આપણને જોવા મળે છે. તો ઘણાને પ્રશ્ન એ પણ થતો હોય છે કે કક્કાની અક્ષર તો હજી અક્ષરો રહી જાય છે કે જેનો અહીં ક્યાંય સમાવેશ થતો જોવા મળતો નથી. જેમ કે આપણે જોઈએ કે એક આ અક્ષર એટલે કે અક્ષર રહી જાય છે અને એક જ્ઞ રહી જાય છે. કદાચ તમે આ કક્કાની અંદર ન આવતો હોય પણ આ શબ્દ આ અક્ષર પણ જોવા મળે છે, આ પણ જોવા મળે છે. તો આની અંદર સમાવેશ થતો નથી. હા, થઈ શકે છે, આપણે 34 વર્ણ છે, 34 મળી ગયા છે, પણ આ એક પણ જોવા મળતા નથી. હવે તમે જોઈ શકો છો કે આ જે છે એને આપણે સંયુક્ત વ્યંજન કહેશું. એટલે કે આ જે આપવામાં આવેલા છે એને સંયુક્ત વ્યંજન એટલે એક વ્યંજન છે, આની અંદર એક વ્યંજન દરેકની અંદર જોવા મળે છે. દાખલા તરીકે ચ, તો એની અંદર ચ હલંત્ય છે, એક જ અક્ષર જોવા મળે છે. અને સંયુક્ત એટલે કે મિશ્રણ હોઈ શકે છે. તો 2 અક્ષર 2 ધ્વનિ એટલે કે 2 વ્યંજન નું મિશ્રણ જોવા મળે છે. તો દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો ક, આનું મિશ્રણ કયા પ્રમાણે થાય તો ક પ્લસ સ. જો આ બંને હલંત્ય છે એટલે કે આ હલંત્ય છે આ હલંત્ય છે, તો મિત્રો એને આ પ્રમાણે લખી શકાય, કારણ કે એ અર્ધ્ય છે. હવે એ જ પ્રમાણે જોવા જઈએ તો જ્ઞ છે, તો જ પ્લસ ય એટલે કે અહીંયા આપણે એને હલંત્ય રાખીએ છીએ, તો જ્ઞ પણ આ પ્રમાણે છે એટલે કે અર્ધો છે, કે જેની અંદર સ્વર ભળેલો નથી, વ્યંજન ગણાય છે પણ અહીંયા 2 વ્યંજન આવેલા છે એટલે એને સંયુક્ત વ્યંજન કહેવાય છે. એ જ પ્રમાણે સ્ર જોવા જઈએ તો સ પ્લસ ર બરાબર આપણે આને આ પ્રમાણે લખીએ છીએ કે જેની અંદર સ્વર ભળેલો નથી. એ જ પ્રમાણે ત્ર, તો ત પ્લસ ર બરાબર ત્ર એટલે કે આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. પણ જો મિત્રો આની અંદર સ્વર ભળે
એટલે કે અ સ્વર ભળે તો જ ક્ષ આખો થાય. એ જ પ્રમાણે આની અંદર સ્વર ભળે તો જ જ્ઞ આખો થાય. એ જ પ્રમાણે આની અંદર સ્વર ભળે તો જ સ્ર આખો થાય. અને આની અંદર સ્વર ભળે તો જ ત્ર આખો થાય. એટલે કે સંયુક્ત વ્યંજન તો બે છે જ, પણ એની સાથે સાથે તમે જોઈ શકો છો કે જે અહીંયા સ્વર ભળે, બે વ્યંજન તો છે જ, સ્વર ભળે તો જ આ પ્રમાણે બને છે. એટલે 1 2 3 4 એ સંયુક્ત વ્યંજન છે. અહા એને વિદ્વાનો કોઈ માનતા નથી. બાકીના 11 છે કે જે અહીં તમે જોઈ શકો છો, અને 34 વ્યંજન છે તે આ પ્રમાણે છે. એટલે કે 25 આ પ્રમાણે છે, ય ર લ વ હ ડ અને 3 3 100 એ પ્રમાણે જે છે. આ તો ઉદાહરણ તરીકે છે, આ કાંઈ તમારે લખવાની જરૂર નથી. આ તો ઉદાહરણ તરીકે આપણે કીધેલું હતું, પણ આ લખવાનું છે. આ 25 અને ય ર લ વ હ ડ અને 3 3 100 એટલે કે 34 વ્યંજન આપણને જોવા મળે છે. ફરીથી જોઈએ તો આ 5 છે એ કંઠ, પછી તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓસ્ય. અને પહેલો બીજો જે છે ઊભા જોઈએ તો અઘોષ છે, 3 4 5 જોઈએ તો એ ઘોષ છે. અને પહેલી હરોળમાં 5 જોઈએ તો અલ્પપ્રાણ છે, મહાપ્રાણ છે, અલ્પપ્રાણ છે, મહાપ્રાણ છે. અને છેલ્લે જે 5 વધે છે અંગ યણ નમ એ અનુનાસિક છે. અનુનાસિક એટલે કે જેનું ઉચ્ચારણ નાસિકા નાકમાંથી કરવામાં આવતું હોય છે તે. તો આટલી બાબત આપણને ખબર હોવી જોઈએ. તો પછી ધ્વનિ શ્રેણી, ધ્વનિનો વિગ્રહ કરવાનો થાય એ સરળતાથી તમને સમજાઈ જાય છે. પણ અમુક એવા શબ્દો જે છે, શબ્દો આપણે પછી આપણે જણાવશું કે એવા અક્ષર હોય તો કયા પ્રમાણે કરવું. નિયમ લખવાની જરૂર નથી, પણ એક ઉદાહરણ યાદ રાખી લો જેથી કરીને સરળતાથી આપણને સમજાઈ જાય છે. તો હવે પછી જે એના ઉદાહરણ છે કે કેવી રીતના પરીક્ષાની અંદર પૂછાય છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું.